જૂનાગઢમાં ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે વાણંદ સોસાયટી ખાતે અમરનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન લીંબોચ માતાજી મંદિરે હવન યોજવામાં આવ્યો હતો તેમજ વાણંદ સમાજ દ્વારા તેમના વ્યવસાયમાં ઉપયોગ આવતા કાતર, દાંતિયા સહિતના ઓજારનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વર્ષભર સારો વેપાર રહે તેને લઈ વાણંદ સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે। વાણંદ સમાજના વનરાજભાઈ, બટુકભાઈ અને અન્ય સભ્યો દ્વારા દર વર્ષે ચૈત્રી આઠમના દિવસે માતાજીનો હવન તેમજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે। હું જય હરેશભાઈ બખતરિયા બરોબર આજ રોજને જણાવવાનું કે આજે ચૈત્રી આઠમના દિવસે અમે અમારા વાણંદ સમાજના લીંબોચ માતાજીનું બરોબર હવન કરીએ છીએ અને અમારા જે ઓજારો છે એનું અમે પૂજના અર્ચના કરીએ જેથી અમારે માતાજી અમને આખું વર્ષ લાભદાયી જણાવે અને અમે બીજા રોજગાર થકી બરોબર છે કે અમારે શસ્ત્ર પૂજન કરી અને રોજગાર થકી અમે અમારા કાતર છે, દાંતીઓ છે, મશીન છે એનું અમે પૂજના અર્ચના કરીએ છીએ। એનું કારણ કે આખું વર્ષ અમારી રોજી રોટી છે, આના ઉપરથી અમારે રોજી રોટીથી બધું લાભ થાય છે અમને બરોબર છે, જેથી અમે અમારા વર્ષમાં એકવાર જે આવે છે બરોબર એનાથી અમે અમારું પૂજન અર્ચના કરીએ છીએ બધા સાથે મળીને ઘરના સદસ્યો સાથે। મારું નામ વનરાજભાઈ છગનભાઈ ચૌહાણ, વાણંદ સોસાયટી। આજે ચૈત્રી આઠમ અમારા ઓલ ઇન્ડિયા યાની કે ભારત અને ગુજરાત રાજ્યમાં અમારા જ્ઞાતિના આરાધ્ય શક્તિ શ્રી લીંબોચ માતાજીનું આજે હવન છે। આજે અમારા વાણંદ જ્ઞાતિના કામ કરતા તમામ ભાઈઓ કાતર, અસ્ત્રો, માતાજીનો ફોટો અને આજે એનું વિધિવત પૂજન કરવામાં આવે છે અને અમારા દરેક જ્ઞાતિજનોમાં આજે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન હરેક ગામમાં, હરેક મંદિરે અને હરેક અમારા જ્ઞાતિના જે ભાઈઓ ગામડામાં કે જે કોઈ શહેર મહોલ્લામાં રહેતા હોય ત્યાં આ ચૈત્રી આઠમ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ વાણંદ સોસાયટીની અંદર અમારા સમસ્ત વાણંદ સમાજના નેજા નીચળ આજે અમારે અહીંયા વાણંદ સોસાયટીમાં માં લીંબોચમાના મંદિર અમરનાથ મહાદેવ વાણંદ સોસાયટી ખાતે 4 વાગે બીડું હોમાય અને હવનને પૂર્ણ કરવામાં આવેલ છે અને તમામ જ્ઞાતિજનોએ હર્ષ ઉલ્લાસથી આની અંદર ભાગ લીધેલ છે અને માં લીંબોચ બધાને છે ને ધન ધાન્ય આપે એવી લીંબોચ માતાજીની પ્રાર્થના।